નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. સાંપ્રત ચર્ચામાં આજે આપણે રાજકીય સમીક્ષક, વરિષ્ઠ પત્રકાર અને તંત્રી શ્રી મણિલાલ પટેલ સાથે કોંગ્રેસના સંદર્ભમાં આજે સંવાદ કરવાના છીએ. મણિલાલભાઈ, તમારું સ્વાગત કરું છું. એમની સાથે હું સંવાદ કરું એ પહેલાં ટૂંકમાં એમનો પરિચય આપી દઉં. 50 વર્ષથી તેઓ પત્રકારત્વ માટે લેખન કરી રહ્યા છે. મણિલાલભાઈએ મજૂર મહાજનનું એક સામયિક હતું મજૂર સંદેશ, એમાં 20 વર્ષ કામ કર્યું. એ પછી 36 વર્ષથી તેમણે એક ગ્રામીણ પત્રકારત્વને ભરેલું અખબાર ગ્રામ ગર્જના પ્રકાશિત કર્યું. એ બહુ જ મોટી એમની ઉપલબ્ધિ છે, સિદ્ધિ છે. અને દિવ્ય ભાસ્કરમાં તેમણે 12 વર્ષ કામ કર્યું. એટલે તમે જુઓ કે વૈવિધ્યપૂર્ણ રીતે તેમણે કેટલું બધું કામ કર્યું છે. અને તેઓ જુદા જુદા અખબારોમાં તો વર્ષોથી લખતા જ રહ્યા છે. મણિભાઈ, અમદાવાદ એક રાજકારણની રીતે જોવા જઈએ તો પણ કેટલું મહત્ત્વનું શહેર છે, કારણ કે ગાંધીજી અહીંયા આવીને બેઠા અને સ્વતંત્રતાની લડતનું સુકાન સંભાળ્યું. તો સાબરમતીના કિનારે 8મી અને 9મી એપ્રિલ 2025ના રોજ 2 દિવસ માટે ગુજરાત કોંગ્રેસનું અધિવેશન મળ્યું. સૌથી પહેલો પ્રશ્ન એ કરું કે તમારી દૃષ્ટિએ આ 2 દિવસના અધિવેશનની ફળશ્રુતિ શું છે? ઘણા લાંબા સમય પછી આમ તો કોંગ્રેસનું પહેલું અધિવેશન 1902માં મળ્યું હતું અમદાવાદમાં, પણ એ અવિભક્ત કોંગ્રેસની વાત હતી. એ પછી 1907માં પણ મળ્યું, 1920માં મળ્યું, 1938માં મળ્યું, 61માં મળ્યું, જે ગણાવે છે તેને. વિભાજન થયા પછી ગાંધીનગરમાં છેલ્લું 1969માં પણ મળ્યું, જેની નોંધ આપણે ત્યાં બહુ, પણ વિભાજન થયા પછી સંસ્થા કોંગ્રેસનું. અચ્છા, સંસ્થા કોંગ્રેસનું મળેલું? હા, ગાંધીનગરમાં. અને નિજલિંગ ગપ્પા એના અધ્યક્ષ હતા અને વજુભાઈ શાહ સ્વાગત અધ્યક્ષ હતા. આપણા જયાબેન. સંસ્થા કોંગ્રેસ એટલે આપણી મોરારજીભાઈ દેસાઈ? યસ. એટલે ગાંધીવાદીઓ વાળી. એટલે 1969માં કોંગ્રેસનું વિભાજન થયું. બરાબર. ઇન્ડિકેટ ને સિન્ડિકેટ એમ કહેતા. સિન્ડિકેટ મોરારજીભાઈ વાળી, જેમાં નિજલિંગ ગપ્પા, સાદિક અલી, સંજીવ રેડ્ડી, આ બધા મોટા મોટા જૂના જમાનાના. અને ઇન્દિરા કોંગ્રેસ, જેની સામે એ વખતે જગજીવન રામ છે, યશવંતરાવ ચૌહાણ છે, બધા ઘણા બધા રહ્યા. એ બે વિભાજન. એટલે ત્યાં સુધી 61 સુધી જે અધિવેશન ગુજરાતમાં થયા ભાવનગરનું, એ અવિભક્ત કોંગ્રેસના થયા. 69માં વિભાજન થયા પછી, 69માં વિભાજન થયા પછી ગાંધીનગરમાં પહેલું થયું. હવે આગળના જે 1902 અને 1907ના અધિવેશન હતા ને, એમાં કંઈ ગાંધીજીને સરદાર હતા નહીં, કારણ કે તો પણ 21 અને 38ના જે અધિવેશન ગુજરાતમાં થયા, 21નું અમદાવાદમાં તમે સાબરમતીના તટે કહ્યું તે હવે 64 વર્ષ પછી મળ્યું, અને 38નું બારડોલીમાં હરિપુરાનું સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષપદે મળ્યું. એટલે એ રીતે અમદાવાદ સાથેનું તમે કહ્યું એનું કનેક્શન છે કે 21માં થયું. એટલે ગાંધીજી અને વલ્લભભાઈની હાજરીમાં ગુજરાતમાં પહેલું અધિવેશન 1921માં થયું, સાબરમતીમાં તટમાં, જ્યાં અત્યારે વાડીલાલ સાયરા પર હોસ્પિટલ છે, એ જગ્યાએ. 104 વર્ષ પછી 2025માં પછી પણ સાબરમતીના કિનારે. હા, એટલે એ. અને 38માં પછી હરિપુરામાં થયું, જ્યાં સુભાષચંદ્ર બોઝ અને એ સ્વાગત અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ હતા. એટલે ગાંધીજી અને સરદારની હાજરીમાં 2 અધિવેશન થયા, એ 21 અને 38માં 2 થયા. આગળના 2 હતા એ ગાંધીજી 15માં આવ્યા, એટલે એ પહેલાં 2માં અને 7માં થયા. એટલે અમદાવાદનો નાતો તો આ રીતે આપે કહ્યું એમ રહ્યો. એની સાથે સાથે અમદાવાદમાં જે અધિવેશન થયું એમાં મેં કહ્યું એમ એ વખતે વલ્લભભાઈએ આખી જે વ્યવસ્થા કરેલી, આખી વ્યવસ્થા તરીકે કે ખાદીના ટેન્ટ બનાવેલા, નીચે બેસવાનું હતું રેતમાં, અને થેલીઓ આપેલી, ખાદીની થેલીઓ, એમાં તમારા બૂટ કે જે ચંપલ મૂકીને અંદર જવાનું અંદર. અને ખાદીનું વેચાણ, આજના અધિવેશનવાળા કદાચ ખબર નહીં, પણ 2 અધિવેશન જે થયા 21 ને 38, એમાં ગાંધીજીની ઈચ્છા પ્રમાણે વલ્લભભાઈએ ખાદી વેચાણનું પ્રદર્શન રાખેલું. 1 લાખ રૂપિયાની ખાદી એ જમાનામાં વેચાઈ હતી. કોંગ્રેસ કદાચ આ માલિકા ભૂલી ગઈ છે ખાદી વેચાણની. કોંગ્રેસનો ઇતિહાસ છે ને બહુ જુદો છે, ગુજરાત કોંગ્રેસનો. જે આજે તમે વિચાર કરો કે આપણે તો ગાંધીજીને સરદારથી શરૂ કરીએ છીએ, પણ 1885માં કોંગ્રેસનું અધિવેશન થયું. એ પછી 1886માં કલકત્તામાં જે અધિવેશન થયું એના અધ્યક્ષ દાદાભાઈ નવરોજી હતા, એ ગુજરાતી હતા. દાદાભાઈ નવરોજી એટલે બીજું અધિવેશન જે થયું એનો અધ્યક્ષ પણ ગુજરાતી હતા. ગાંધીજીની આવ્યા પહેલાંની વાત છે, ગાંધીજી 15માં. એ પછી 1893માં લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન થયું, એના અધ્યક્ષ ફિરોઝ મહેતા હતા, એ પણ ગુજરાતી. એટલે આપણે વાત કરીએ તો સરદાર નહેરુથી જ આપણી, સરદાર ને ગાંધીથી શરૂ થાય.
એવું નથી. ગાંધીજી એ પહેલાં ગાંધીજી આવ્યા પછી આ 2 અધિવેશન જે મેં કયા 20 અને 38ના થયા. 1955થી 1958 સુધી કોંગ્રેસ અધ્યક્ષ અખિલ ભારતીય કોંગ્રેસ અધ્યક્ષ ડેબરભાઈ હતા અને ડેબરભાઈની અધ્યક્ષતામાં 4 અધિવેશન થયા કોંગ્રેસના, જે આજે લોકોને ખબર જ નથી કે 1955-56માં અમૃતસરમાં જે અધિવેશન થયું એના અધ્યક્ષ ડેબરભાઈ હતા. 57માં ઇન્દોરમાં થયું એના અધ્યક્ષ ડેબરભાઈ હતા. ગુવાહાટીમાં 58માં થયું એના અધ્યક્ષ ડેબરભાઈ હતા અને 59માં નાગપુરમાં થયું એના અધ્યક્ષ પણ ડેબરભાઈ હતા. એટલે આવડો મોટો ગુજરાતી જે 4 વખત કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસના અધિવેશન, કોંગ્રેસની ઇતિહાસ કદાચ કોંગ્રેસના નેતાઓને ખબર. એટલે ગાંધીજી પહેલાં પણ દાદાભાઈ નવરોજી, ફિરોજ મહેતા, રણછોડલાલ અમૃતલાલ, એ તમને કહું જે અધિવેશન જે આપણું થયું આમાં 1932માં એના અધ્યક્ષ મદન મોહન માલવિયા હતા. પણ એ વખતે મદન મોહન કોંગ્રેસ ઉપર પ્રતિબંધ હતો, અંગ્રેજ સરકારે મૂકેલો 1932માં. એટલે મદન મોહન માલવિયાની ધરપકડ થઈ આપણી બનારસ યુનિવર્સિટીના. અને એ વખતે રણછોડલાલ અમૃતલાલ શેઠ આપણા ગુજરાતી એ 1932માં મદન મોહન માલવિયાની જગ્યાએ અધ્યક્ષ થયેલા કોંગ્રેસના. એટલે તમે જો કેટલા બધા ગુજરાતીઓ ગાંધી અને પણ એ પછી મોરારજી દેસાઈ છેલ્લે હું અવિભક્ત કોંગ્રેસને એ પછી કોંગ્રેસનું ધોવાણ એક આખું શરૂ થયું. કોંગ્રેસ 69માં કોંગ્રેસનું વિભાજન થયું એ પછી કોંગ્રેસનું એક દેવાળ. અને આજે તો એ સ્થિતિ આવી છે કે આ બધા બે જે નામ દીધા એ કક્ષાનો તો નેતા કોંગ્રેસમાં રહ્યો જ નથી. છેલ્લા આપણે ગણાવા તો માધવસિંહ સોલંકી કે ચીમનભાઈ પટેલને ગણાવી શકીએ. એના પછી જનતા દળમાં ગુજરાત જનતા દળ બનાવ્યું, પણ એક કોંગ્રેસની પૃષ્ઠભૂમિ તો એમની હતી જ આમ જોવા જઈએ તો. એ પછી દિલ્હી લેવલે જેમનો પ્રભાવ હોય કે જેમની એવી કોઈ પ્રતિભા કોંગ્રેસ પાસે આપણે અને કોંગ્રેસના પડતીમાં કદાચ આ પણ એક બહુ મહત્ત્વનું કારણ. સાચી વાત, એકદમ સાચી વાત છે. તમે આટલા બધા નામો ગણાવ્યા મણિભાઈ કે મોટાભાગે તો સરદાર અને ગાંધી આગળ પીન અટકી જાય, પરંતુ તમે તો આટલી બધી માહિતી શોધી લાવ્યા. અને ગુજરાતના કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં અધ્યક્ષ પણ કેટલા બધા ગુજરાતીઓ રહ્યા છે. ડેબરભાઈ જેવા તો ચાર વખત રહ્યા છે. તો એનો અર્થ એ થયો કે કોંગ્રેસ અને ગુજરાતનો કેટલો સઘન રાષ્ટ્રીય કક્ષાનો પણ નાતો હતો. હવે મને આ 2 દિવસની વાત કરીએ આપણે કે જે 2 દિવસનું અધિવેશન થયું, એક તમે અભ્યાસી છો, સમીક્ષક છો, તો આ 2 દિવસની ફલશ્રુતિ તમને શું લાગે છે? આટલા બધા વર્ષો પછી સામાન્ય 85માં માધવસિંહ સોલંકી અને અમરસિંહનું નેતૃત્વ પૂરું થયા પછી, વિભાજન પછી, 2 જુદી પડ્યા પછી સંસ્થા કોંગ્રેસની વાત આપણે કરીએ તો એ 69નું વિભાજન પછી 75માં જનતા મોરચો રચાયો અને એમાં બળી ગયા. પછી જૂના કોંગ્રેસી લગભગ જેને આપણે સાચા કોંગ્રેસીઓ કહી શકીએ, કોંગ્રેસના સિદ્ધાંતને વરેલા, એ બધા જનતા પક્ષ, જનતા મોરચો, પછી જનતા પક્ષમાં ગયા અને પછી જનતા દળ થયું ને એ લગભગ એમનું કંઈ થોડા ઘણા બચ્યા હતા એ પછી છેલ્લે આ કોંગ્રેસમાં. એટલે પછી 1980 પછી લગભગ તો તમે જુઓ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ ઇન્દિરાવાળી કોંગ્રેસ થઈ ગઈ, સંસ્થા કોંગ્રેસ તો બચી નહીં. એટલે એ પછી કોંગ્રેસમાં તમે જો રતુભાઈ અદાણી, માધવસિંહ સોલંકી, જીણાભાઈ દરજી, આ બધા એક પ્રતિભાશાળી નેતાઓ હતા. અને દિલ્હીમાં ઇન્દિરા ગાંધી જોડે એમનું એક વજન પણ હતું, સનતભાઈ મહેતા, આ બધા એક પ્રતિભાશાળી કે ગુજરાતનો અવાજ પણ હતો. એ પછી તમે જો ગુજરાત કોંગ્રેસમાં એક જ નેતા એવા કોઈ અહેમદ પટેલ કે જે ઘણા વર્ષો સુધી પણ એ દિલ્હીમાં રહ્યા. 30 વર્ષ સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં અહેમદભાઈ દિલ્હીમાં એટલા વ્યસ્ત રહ્યા કે ગુજરાત કોંગ્રેસ પ્રત્યે જે ધ્યાન આપવું જોઈએ એ આપી શક્યા નહીં. એના કારણે પણ કદાચ ગુજરાત કોંગ્રેસની દુર્દશા થઈ આજે એ હું એવું માનું છું કે એનું એક કારણ પણ ઘણા એક કારણ કે રાષ્ટ્રીય નેતા એવો રચ્યો નહીં જેની મર્યાદા બધા રાખી શકે અને ધ્યાન આપી શકે. એવું નો ડાઉટ અહેમદ પટેલ એક સારા માણસ હતા, એમાં કંઈ આપણે એની આલોચના નથી કરતા, પણ એમને ગુજરાત કોંગ્રેસ ઉપર જે ધ્યાન આપવું જોઈએ એમની રાષ્ટ્રીય વ્યસ્તતાને કારણે એ ના આપી શક્યા. એટલે એક સર્વસ્વીકૃત નેતૃત્વ ગુજરાતમાં હોવું જોઈએ એ છેલ્લા 30 વર્ષમાં ન ઊભું થયું. જે કોઈ જૂના જનતા દળમાંથી આવ્યા, કોઈ બીજી પાર્ટીમાં હતા. એટલે કોંગ્રેસ 30 વર્ષમાં જે રહીને હું એમ કહેતો તો કોંગ્રેસ જૂથની કોંગ્રેસ નહીં, કોઈ નેતાની કોંગ્રેસ ના બની, જુદા જુદા જૂથની બનેલી કોંગ્રેસ રહી. એટલે સંસ્થા કોંગ્રેસ એવી રીતે જૂથ કોંગ્રેસ થઈ ગઈ, જુદા જુદા જૂથની એટલે પક્ષની કોંગ્રેસ ન બની, કોંગ્રેસ પક્ષની પાર્ટીની જે બની જોઈએ ન બની શકે. અને એને કારણે પણ હવે આ સંજીવની બનશે, આ અધિવેશનથી ફાયદો થશે. જો એક વસ્તુ છે કે જે ભૂલો એમને આટલા વર્ષો સુધી કરી એમને સુધારવી પડે. એક તો એમને સંગઠનમાં ધ્યાન નથી આપ્યું 30 વર્ષમાં, અને એનું કારણ એ બી છે કે ભાઈ કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં હતી. એટલે આજે જે લોકો રાજકારણમાં આવે
એની કોઈને કોઈ અપેક્ષા હોય. હવે વિરોધ પક્ષ તમને શું આપી શકે? બહુ બધો સંગઠનનું પદ આપી શકે, બીજું તેની પાસે કોઈ હોદ્દો આપવા જેવો હોય નહીં. એટલે જે માણસ કોંગ્રેસમાં જોડાય એને આજે માની લો કે 30 વર્ષ પહેલાં જે માણસ કોંગ્રેસમાં જોડાયો, 30 વર્ષથી તો ભાજપ પર છે, 30 નહીં આમ જોવા જઈએ તો 90થી શરૂ થયું. ચીમનભાઈની સરકારમાં પણ થોડો વખત રહ્યું, બાબુભાઈની સરકારમાં જનસંઘ હતો, ચીમનભાઈની સરકારમાં પણ થોડો વખત ભાજપવાળા રહ્યા. એટલે આમ જોવો તો 90થી પગ પેસારો થયો અને 30 વર્ષથી તો ગુજરાતમાં લગભગ સફા ચાટ છે. કોઈ 1995માં ભાજપને 121 બેઠકો આવી હતી અને 2025માં આપણે વાત કરી રહ્યા છીએ. હવે તમે જુઓ કે એના કારણે કોંગ્રેસ પાસે તો એની પાસે કશું આપવા જેવું. એટલે પરિણામ શું આવ્યું કે એક જે માણસ આજે 30-40 વર્ષનો હોય એ 60 વર્ષનો થઈ ગયો, એ વર્ષે કોંગ્રેસમાં જોડાયા. 60 વર્ષે તો માણસની ઉંમર પૂરી થઈ ગઈ. સક્રિય જાહેર જીવનની કે સક્રિય રાજકીય જીવનની ઉંમર તો પૂરી થઈ ગઈ. હવે તો નિરાશ થાય ને. અહીં કંઈ સંન્યાસીઓ તો આવતા નહીં, રાજકારણમાં આવે તો કોઈ મહત્વાકાંક્ષા લઈને આવતા હોય, અને હવે આપણે ત્યાં તો સંન્યાસીઓ. અને બીજું મણિભાઈ, લોકોનું કામ કરવું હોય ખરેખર, ધારો કે હું લોકાભિમુખ વ્યક્તિત્વ ધરાવું છું અને મારે રાજકારણમાં જઈને ખરેખર લોકોનું કામ કરવું હોય તો સત્તા જરૂરી પણ છે. તમે એનું કારણ એ આવ્યું કે તમે જો 30 વર્ષમાં 55થી વધારે ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી, 12થી વધારે સંસદ સભ્યોએ કોંગ્રેસ છોડી, જે કોંગ્રેસના 10-12 મુખ્યમંત્રીઓ હતા અને કેન્દ્રમાં 30-35 પ્રધાનો હતા આટલા વર્ષોમાં હોય, એ કોંગ્રેસ લગભગ કશું રહ્યું નહીં એવી સ્થિતિ. અને ગુજરાતમાં તો સાફ સ્થિતિ, ઇન્ડિયા ગુજરાતમાં મેં કહ્યું આટલા. હવે કંઈ બધા જ માણસો કંઈ મહત્વાકાંક્ષાને કારણે ગયા છે એવું પણ નથી. બધા જ માણસો કંઈ લાંચ કે ભય કે ડરથી ગયા છે એવું પણ નથી. દરેકના કારણો જુદા, કારણો જુદા. બધાના કંઈ ખરીદાયા છે એના માટે ગયા છે એવું પણ નથી. કોઈની ઉપેક્ષા થઈ હશે, કોઈને એમ લાગ્યું છે કે મને કંઈ પૂરતું વજન નથી મળતું, કોઈને એમ લાગતું છે કે અમે રહેવામાં પણ કશું નથી, શું કરવાનું, આટલા વાર આપણે વિરોધ પક્ષના નેતા થઈ ગયા પણ પછી શું, આપણને તો કશું મળવાનું નથી અહીં. એવું પણ વ્યક્તિગત મકક્ષ રાજકારણમાં હોય એટલે સ્વાભાવિક રીતે માણસ કે રાજકારણમાં કંઈ જતો નથી, કંઈ વજન મળી તો છે નહીં પોલિટિકલ પાર્ટી. એટલે એ ન થયું. પછી શું તો ગમે તે માણસો જે નેતાઓ થાય, મુખ્યમંત્રીના પુત્રો જે પરિવારવાદની આક્ષેપ, ધારાસભ્યોના પુત્રો, એમનું વર્ચસ્વ થયું. જો તમે જે કહ્યું કે આ અધિવેશનની ફલશ્રુતિ શું, તો સૌથી પહેલી વાત તો એ છે કે સંગઠન જેવા શબ્દ ઉપર એમનું ધ્યાન ખેંચાય કે એમને સંગઠન માટે ઠરાવ કરવો પડ્યો કે સંગઠન મજબૂત હોવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? સંગઠન. બીજું નવું નેતૃત્વ. તમે જુઓ કે આપણે કોંગ્રેસમાં મેં તમને નામ ગણાવ્યા, આટલા બધા માણસો હતા. ભારતીય જનતા પાર્ટી તો 44 વર્ષથી આવી અને 44 વર્ષમાં 30 વર્ષમાં તે શાસનમાં છે. 30ની આગળના 2 ગણો, ચીમનભાઈના ને ગણો તો 30-32 વર્ષથી તો શાસન, 30 વર્ષથી તો નિર્ભેળ 95 પછી તમે કહ્યું એમ. 44 વર્ષની પાર્ટી 30 વર્ષથી તો ગુજરાતમાં સત્તા ભોગવે છે અને 75 વર્ષની પાર્ટી 125-30-35 વર્ષની પાર્ટી સત્તાની બહાર છે અને એની સ્થિતિ બહુ નબળી છે. સ્થિતિ એટલે મેં તમને કહ્યું એમ કે જેમ આજે 30 વર્ષનો માણસ એને તો કોંગ્રેસ શું એ ખબર જ નથી, આઝાદીની લડતમાં શું ભૂમિકા હતી એને ખબર નથી. એને તો બહુ તો મનમોહનસિંહ સુધીનું નામ સાંભળ્યું છે, જવાહરલાલનું ગાંધીજીનું ઘર સાંભળ્યું પણ જવાહરલાલનું સરદાર ગુજરાત હતા એટલે સાંભળ્યું હશે, જવાહરલાલનું તો નામે આપણને ખબર નહીં હોય, જવાહરલાલ નહીં. હવે એટલે એ સ્થિતિમાં કોંગ્રેસે જે પોતાનું એક સંગઠન તૈયાર કરવું પડે. તમે જો ભારતીય પણ એ થઈ શકે, થઈ શકે જો એ નસ એમને પકડાય છે અર્થમાં કે એમને જિલ્લા પ્રમુખોને પહેલી વાર યાદ કરે. હા, અને એક આ નવી વાત છે કે જિલ્લા પ્રમુખોને સત્તા આપી. કેટલું થશે હજી મને આશંકા છે કે તમે જૂના જો ખડગે બોલ્યા કે જૂના હોય એવો રિટાયર્ડ થઈ જવું જોઈએ, જેમને જવાબદારીપૂર્વક કામ ન કરવું એમને રહેવું ના જોઈએ, એ બોલાય તમે પાળી બતાવજો તો તમારું સંગઠનમાં તાલીઓ તો પડે જ. કારણ કે તાલીઓ પડીનો અર્થ એવો કે સામાન્ય કાર્યકરને આ વાત ગમી. રાજીવ ગાંધીએ જ્યારે કહ્યું રેસના ઘોડા અને લગ્નના ઘોડા રાહુલ ગાંધી, ત્યારે લોકોએ તાલીઓ પાડી. કેમ? સામાન્ય કાર્યકરના ગમ્યું કે આ પાયાની વાત હવે કોંગ્રેસમાં પકડાઈ. તમે ભારતીય જનતા પાર્ટીમાં જુઓ, મેં તમને ગુજરાતના જે નેતાઓના નામ ગણાયા, બરાબર છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના 2 નેતાઓ જ છે. કોણ? નરેન્દ્ર મોદી અને અમિત શાહ. ગુજરાત જ રાજ કરે છે. આમ જોવા જાવ તમે દેશમાં કોનું શાસન છે? તો ગુજરાત. સાચી વાત છે એકદમ. બીજું કે કોંગ્રેસે એ બી શીખવાની છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસનો અધ્યક્ષ ગુજરાતમાં ભાજપનો કોણ આવશે કોઈને ખબર નહીં પડે. છેલ્લી ઘડીએ ટિકિટ કોને આપવાની છે એ પણ ખબર નહીં હોય. રાજ્યસભામાં કોને એમની ગણતરી છે, ઓબીસી હશે, મહિલા હશે, એસટી, એ બધું હશે, પણ એકદમ નવા લોહીને એ તક આપશે. તમે જો અત્યાર સુધીના રણછોડલાલ ફળદુ કોણ ઓળખતું હતું કોંગ્રેસ અધ્યક્ષ?
CR પાટીલ સંસદ સભ્ય હતા, પણ અધ્યક્ષ આવશે કોઈને ખબર નહોતી. જીતુ વાઘાણીને ભાવનગર સિવાય કોણ ઓળખતું હતું? એક પુરુષોત્તમ રૂપાલા જ્યારે પહેલી વાર પ્રમુખ થયા ત્યારે કોણ ઓળખતું હતું? તો ભારતીય જનતા પાર્ટી નવા લોહીને તક આપે છે, નવી કેડર તૈયાર કરે છે. અહીં તમે જો મેં કહ્યું માજી મુખ્યમંત્રીઓના છોકરાઓ તમે અત્યાર સુધી કર્યું, કોંગ્રેસની સ્થિતિ. પણ મારે એક પૂછવું છે તમને કે ચલો રાહુલ ગાંધીએ રોગ પકડ્યો, પણ પ્રેક્ટિકલી એનો ઈલાજ શક્ય છે ખરો? કારણ કે તમે જો એવું કહી નાખવું કે નવું લોહી આવે, નવા લોકોને આપણે તક આપીએ, પણ આ તો રાજકારણ છે. જે લોકો જૂના લોકો હોય એમનું વર્ચસ્વ પણ હોય, એમની આભા પણ હોય, એમનું પ્રભુત્વ પણ હોય, તો એવા લોકોને ઇગ્નોર કરીને કોંગ્રેસને ચેતનવંતી કરવી એ ખરેખર કસોટી તો છે ને, પડકાર છે. પણ હું તને કહું કે ગદ્દારો અને વફાદારો તમે કેવી રીતે ઓળખશો? તમે કોકે વિભીષણ શબ્દ વાપર્યો એ મને બહુ ગમ્યો નથી મીડિયામાં, પણ એ વિભીષણ ના કહેવાય. આ બધા કે વિભીષણ તો એક સાચા કોજ માટે નીકળ્યો હતો, અને એ વિભીષણ તો રાવણની સન્મુખ કહીને નીકળ્યો હતો. આ તો બધા પાછળથી એમ કહે છે કે નીકળેલા ખરાબ હતા, ઉપેક્ષા થઈ. પેલો તો રાવણના દરબારમાં વિભીષણ કહીને નીકળ્યો, તમે સીતાને પાછી આપી દો, તમે અપહરણ કરીને લાયા, ખોટું છે એવું કહીને નીકળેલો માણસ. એટલે આ બધા રાજકારણમાં પક્ષાંતર કરનારનો વિભીષણ કહેવાય, મારી દ્રષ્ટિએ વિભીષણનું અપમાન છે કે નવું લોહી આવ્યું નહીં જે ભારતીય જનતા પાર્ટી. બીજું, હવે કોંગ્રેસમાં નવા માણસો જોડાતા નથી, અને જૂનું જે છે એ કોઈ જતું નથી, બરાબર? નવા આવતા નથી. મેં ના કહું નવા અને કશું આમાં ભવિષ્ય દેખાતું નથી. એટલે હજી તમે વિધાનસભાની ચૂંટણી 27માં આવશે ત્યાં સુધી તમે જો કે 149નો માધવસિંહનો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલે 156માં. તમે કોંગ્રેસ ભારતીય જનતા કે 156 લાવ્યા પછી કેટલી ગુમાવી, કેમ ગુમાવી, બાકીની કેમ ગુમાવી, એનું પૃથ્થકરણ, એનું વિશ્લેષણ એ કરશે. એમને કંઈ કોંગ્રેસમાંથી લેવામાં રસ કેમ હતો કે જે માણસો કોંગ્રેસમાં જીતતા હતા એમને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જાઓ એટલે કોંગ્રેસની બેઠકો ઓછી થઈ જાય. બળવંતસિંહ રાજપૂત જીતે છે તો એને લઈ જાઓ, કુંવરજી બાવળિયા જીતે છે તો એને લઈ જાઓ, જે જીતે એવા હતા એમને લઈ જાઓ એટલે કોંગ્રેસની બેઠક ઓટોમેટિક ઓછી થઈ જશે. એક સ્ટ્રેટેજી આખી તમને કહું. એમને કંઈ કોંગ્રેસમાંથી લાવવામાં બીજો રસ નહોતો. બીજું, હારનું જીતનું એ વિશ્લેષણ કરે છે. કોંગ્રેસમાં કોઈ હારનું એ વિશ્લેષણ કરતું નથી કે આપણી 70 કેમ થઈ ગઈ 149ની, માધવસિંહ વખતની 149, 17માં એવો તો 12 જ રહ્યા છે, અને 12 પણ 27 સુધી કેટલા રહેશે 12માં, એવું કોંગ્રેસના નેતાઓ હવે સવાલ કરે છે. એટલે મણિભાઈ જુઓ કે ગુજરાત છે ને એ ભાજપનો ગઢ છે. આખા ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં ભાજપ સળંગ 30 વર્ષથી શાસન કરી રહ્યું છે, પહેલી વાત. બીજી વાત, નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બંને અત્યારે કેન્દ્રમાં બંને મહત્ત્વની ભૂમિ, એક વડાપ્રધાન છે, એક ગૃહમંત્રી છે, અને એ બંનેની હોમ પીચ એ ગુજરાત છે. તો સ્વાભાવિક છે કે ગુજરાત ઉપર ભાજપની જબરજસ્ત પકડ છે, અને રાહુલ ગાંધી અને કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે અમે ગુજરાતથી શરૂ કરીશું, ગુજરાતમાં 2027માં ગુજરાતને હરાવીશું. અને કોંગ્રેસના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્ય માટેનો ખાસ ઠરાવ પસાર થયો. એ લોકોએ ઠરાવ કર્યો છે પહેલી વખત. એટલે આ પણ બહુ મોટી ઘટના. જીતવાનો સંકલ્પ અને સંઘર્ષને પણ એક સંકલ્પ કરવો એ જુદી વસ્તુ છે, અને જે પરિસ્થિતિ છે જમીન ઉપરની એમાં રાહુલ ગાંધી પાસે સંકલ્પ છે કે હું ગુજરાતમાં, અને મને યાદ છે કે લોકસભામાં એ બોલ્યા પણ કે ગુજરાત જીત કે બતાએંગે, આપ લીક કે લે લો. પણ પછી પેલા 3 રાજ્યોની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો, પછી એ જે ફોર્મ હતું એ ફોર્મ જતું રહ્યું. મારે તમને સીધું એ પૂછવું છે કે કોંગ્રેસને ખરેખર ગુજરાતમાં બેઠી કરવી હોય, પછી ઊભી કરવી હોય, ને પછી દોડતી કરવી હોય તો ખરેખર એ શક્ય છે, અને શું કરવું જોઈએ? અશક્ય નથી, એ બરાબર, અઘરું છે, પૂરતી મહેનત માગી લેવું. કારણ કે હોમ પીચ ઉપર બેટ્સમેનો જબરજસ્ત લામી ગયેલા છે. એટલે એમને જે રેસના ઘોડા લગ્નના ઘોડા જુદા પાડ્યા. તમને ખબર, હવે તમે જિલ્લા પ્રમુખોને મળ્યા, કાર્યકરોને મળ્યા, તમને ખબર બી પડી ગઈ હશે કે રેસના ઘોડા કયા છે અને લગ્નના ઘોડા કયા છે. કોંગ્રેસમાં જે માણસો જીતી શકતા નથી એ ટિકિટો આપવાનું કામ કરે છે. એ પાર્ટી કેવી રીતે જીતે મને સમજાવો. હું જીતી શકે મને ના હોય, હું તમને ટિકિટ આપું, રમેશભાઈ જાઓ તમે ચૂંટણી લડજો. કોંગ્રેસ સ્થિતિ આજે એ છે. તમે જો સુરતમાં શું થયું, નક્કી કરેલો ઉમેદવાર બેસી ગયો, એને ટિકિટ કોને આપી? તમે તપાસ તો કરો, એને કોને ટિકિટ આપી? પાર્ટીનો માણસ ફોર્મ પાછું ખેંચી લે છે, અને તમારી 26 બેઠકો જતી રહેવી સ્થિતિ આવે છે. 10 વર્ષ પછી તમારી એક જ બેઠક સંસદમાં આવી, 10 વર્ષ પછી સંસદમાં. ચાલો,
સુરતનો દાખલો મેં તમને, અમદાવાદ પશ્ચિમમાં શું થયું? કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અગ્રણી માણસ એને તમે પશ્ચિમ અમદાવાદની ટિકિટ આપી અને એમ કે ગૌમાન નથી લડવી, ફોર્મ ભરવાના આવ્યો એટલે કે તમે કેવા માણસો. એટલે તમારે મેં કહ્યું કે ગદ્દારો અને વફાદારો ઓળખ, એનું કોઈ એક્સરે મશીન હોતું નથી રમેશભાઈ, કે માણસ અહીં એક્સરે આગળ ઊભો રાખો તો આ ગદ્દાર છે ને વફાદાર છે તમને ખબર પડે. એ તમારે પારખ્યા પછી. અને તમને કહું મણિભાઈ, ખબર તો પડી ગઈ હોય. દાખલા તરીકે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પછી કહ્યું અહીંયા આવ્યાને કે ભાઈ રેસના ઘોડા અને લગ્નના ઘોડા, બરાબર. હવે એ બોલવું અને પછી એનો અમલ કરો, એ બંનેમાં તો ફરક છે ને. કેટલા એ વિધાન રાહુલ ગાંધીએ કર્યું એ પછી કેટલા કોંગ્રેસીઓને એમણે બહાર કાઢ્યા, અને હજી કેટલા કાઢશે એ પ્રશ્નાર્થ છે. કાઢ્યા પછી કોંગ્રેસ, એટલે એ તમારી હિંમત હોવી જોઈએ. તમે નવા દાખલા હું તમને કે જિગ્નેશ મેવાણીએ ન્યાય યાત્રા કાઢી રાજકોટની ઘટના પછી, બરાબર. કેટલા વરિષ્ઠ કોંગ્રેસીઓમાં જોડાયા ઉપરથી એની ઉપર. તો એક પ્રજાનો કોઝ આજે કોંગ્રેસ પ્રજાને આ કોંગ્રેસને નડી રહી છે જૂથ બધું. તમે આજે એને પ્રજાનો અવાજ ઉઠાવ્યો, બરાબર. કોંગ્રેસની ખામી આજે શું છે કે આજે કંઈ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર સામે લોકોને ફરિયાદો નથી, એવું નથી. પ્રશ્નો ઘણા જ છે. અવાજ ઉઠાવનાર કોણ છે? તો તમે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પ્રદેશના જે કહો છો એ પેલાની ન્યાય યાત્રાથી જિજ્ઞેસથી દૂર રહ્યા તો કેવી ચાલે? કે તમને એમ લાગ્યું છે કે નવો નેતા ઉભરે છે કદાચ અમારું મહત્વ ઘટી જશે, જે હોય તે. પણ તમે એ તો તમને રાહુલ ગાંધીએ તમને ખબર એકવાર કહેલું બહુ વખત પહેલાં કે મેં 50 કમિટેડ નેતાઓ આપો કે કાર્યકરો કે જે આઈડિયોલોજીને કમિટેડ હું પાર્ટીને બેઠે કરું. એનો અર્થ એવો 50 સારા કમિટેડ માણસો પણ તારી પાસે નથી. એનો અર્થ એવો થયો તો ઊભા કરો. મેં ના કહ્યું અશક્ય નથી, અઘરું છે. શક્તિસિંહ ગોહિલમાં આમ શક્તિસિંહ ગોહિલ એક ખૂબ અભ્યાસી, લોકાભિમુખ, બહુ જૂના અનુભવી, તો એ કરિશ્મા ના કરી શકે ગુજરાત કોંગ્રેસમાં? છેલ્લો પ્રયોગ એમને કર્યો શક્તિસિંહનો. એક પરિપક્વ નેતા છે, પરિપક્વ, બરાબર. બોલવામાં ગમે તેમ હેલ્પફેલ. શક્તિસિંહ કોઈ દિવસ બોલતા નથી. નિવેદન કરવાનું હોય તો ભારતીય જનતા કાયદાનું એગ્રેસિવ પણ નથી. થોડી જૂની નવી પેઢીનો બંનેનો, કારણ માધવસિંહ વખતે મિનિસ્ટર થયેલા 27-29 વર્ષની ઉંમરે માધવસિંહની સરકાર, એટલે એક અનુભવી માણસ પણ છે. કોંગ્રેસની એક આઈડિયોલોજી એની પાર્ટી પણ સંગઠનમાં કામ લેવું બહુ અઘરું છે કોંગ્રેસનું. અને જ્યારે તમે વિરોધ પક્ષમાં હોય ને ત્યારે બહુ જ અઘરું હોય છે. બધાને સાચવીને ચાલવાનું, બધાને ખુશ રાખ. તમે જો ભારતીય જનતા પાર્ટી બધાને ખુશ રાખવાની નીતિ અપનાવી નથી. મૂકી દેવો તો મૂકી દેવો, ગમે તે આવે ને મૂકી દેવો, એકવાર મૂકી દે. તમે એ કરવું જ પડે તમારે. તમે ટિકિટ નહીં મળે નહીં મળે, તમારી થાય તે કરી લો. એને શું કર્યું? નો રિપીટેશન સાહેબ. કોઈના વગર પાર્ટી ચાલવાની નહીં. મ્યુનિસિપાલિટી શરૂ કર્યું, વિધાનસભામાં ચાલ્યું, આખા મુખ્યમંત્રી સાહેબનું પ્રધાનમંડળ વિખેરી નાખી જાઓ. એ હિંમત તમે કોંગ્રેસે બતાવવી પડશે. મુખ્યમંત્રી અને બીજી વાર કર્યું ત્યારે તમને કનો લેવાના કહીને નહીં લેવાના, એ તમે નવા કોઈ જૂના લેવાના નથી. લેવાના છે તો અમે નક્કી કરશું. મુખ્યમંત્રીને એમ કહ્યું તમે ઘેર બસી જાઓ આપણા ભાઈ રૂપાણીને. નો રિપીટ થિયરી ધારાસભામાં, મ્યુનિસિપાલિટી, અને એમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો હતો. ભારતીય જનતા પાર્ટી પાસેથી સંગઠન મજબૂત કરવાની ઘણી યુક્તિઓ, પ્રકૃતિઓ કોંગ્રેસે શીખવા જેવી છે. જો નહીં શીખ, દાખલા તરીકે હું તમે એક ઠરાવની વાત કરી સંગઠનનો, બીજો ઠરાવ એમને શું કર્યો? સરદાર કોંગ્રેસના હતા. તમને હવે ખબર પડી? સરદાર 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા. 25 વર્ષ સુધી, 21થી 20થી માંડીને છે 46 સુધી. હવે તમને હવે તમે જો ભારતીય જનતા પાર્ટી સમજી ગઈ કે ગુજરાતમાં સરદારના નામે મત મળશે આપણને, ગાંધીના નામે મળશે. તમે જો ભારતીય જનતા પાર્ટી વિદેશ જાય તો ગાંધીજીનું નામ દેશે, ગુજરાતમાં આવે તો સરદારનું નામ દેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને આખા લોકોને એને આકર્ષે, કારણ કે ગુજરાતના લોકોના દિલમાં સરદારનું નામ છે. અને તમે સરદારનું નામ અને આંબેડકર અને સરદાર આ બે નામ એવા છે કે આટલા વર્ષો પછી હજી એમના નામે મત મળે છે. ઇન્દિરાના નામે નથી મળતા, ગાંધીજીના નામે નથી મળતા, જવાહરલાલના નામે નથી મળતા. અધિવેશન બારડોલીનું અને અમદાવાદનું 21નું અને 38માં વલ્લભભાઈ હતા મુખ્ય જ. કેવી સુંદર મજાની વ્યવસ્થા, આપણે સમયના અભાવની વાત નથી કરતો, પણ વલ્લભભાઈએ કેવી સુંદર મજાની વ્યવસ્થા હરિપુરા અમદાવાદમાં કરી હતી કે એ આખું. અને જો તમને કહું બીજું કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું કે જવાહરલાલ અને સરદાર વચ્ચે મતભેદો હતા, એટલે જવાહરલાલને સાઈડમાં કરવાનું, સરદારથી જુદા પાડવાનું, અથવા સરદારને અન્યાય થયો છે એ નામે ભારતીય જનતા પાર્ટીએ જે આખી સ્ટ્રેટેજી, હું કહું છું સ્ટ્રેટેજી બનાવી કે લોકોને આ વસ્તુ ગમશે. સરદારની સ્મશાન યાત્રામાં નહેરુ ગયા નહોતા એવા વાતો પણ આવી
જે ખોટી પણ હતી કે એટલે પણ ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે સરદારનો લાભ લઈ શકાય એનું એક સરસ મજાનું આયોજન, જેમાં કોંગ્રેસ કાચી પડી કે નબળી પડી. ના પણ મણિભાઈ, હું એમ કહું એક અભ્યાસી તરીકે, બીજું તમને કહું, ચાલો ગાંધીજીની વાત કહું. ગાંધીજીએ માતૃભાષામાં શિક્ષણ આવવું જોઈએ. સ્વચ્છતાની વાત તો તમે જાણો છો, ગાંધીજીના 61 મુદ્દાઓ જે રચનાત્મક હતા એમાં સ્વચ્છતા અને સફાઈ પણ હતી. ખાદી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે ખાદી ખરીદવા જતા, સરઘસ કાઢીને નેતાઓ અને કાર્યકર્તાઓ લઈને ખાદી ખરીદવા જતા. કોંગ્રેસના અધિવેશનમાં ખાદીનું વેચાણ થતું. આ વખત થયું કે મને ખબર નથી. પણ તો એ જે ગાંધીજીની જે વાતો હતી, આરોગ્યની ચાવીની વાત ગાંધીની હતી, શારીરિક શ્રમની વાત, યોગની વાત ગાંધીની હતી. એ બધી વાતો તમે ભારતીય જનતા પાર્ટી એમાં કશું ખોટું કર્યું પણ નથી. ગાંધીની સારી વાતો એમને પ્રચાર કર્યો અને એ દિશામાં કામ કર્યું, તો તમે આ બધું ન કરી શક્યા હો. અથવા આ વાતમાં ટેકો પણ આપી શક્યા, ચાલો માતૃભાષામાં અમે તમારી સાથે છીએ શિક્ષણમાં, અને એમની સામે જે ફરિયાદો હતી એનો અવાજ ઉઠાવવાનો પણ તમે કરી શક્યા હોત. શિક્ષણનું ખાનગીકરણ કર્યું ભાજપે, આરોગ્યનું ખાનગીકરણ કર્યું, બેરોજગારી ભરતી ન થઈ આટલા વર્ષો સુધીમાં, કરાર ઉપરની ભરતી કરો કે આઉટસોર્સિંગ. એટલે સરકાર સામે ગુજરાતના ઘણા મુદ્દા આપણે ગણાવી શકીએ, આજનો વિષય નથી. પણ એ કોંગ્રેસ વિપક્ષ તરીકે અવાજ ઉઠાવી શકી હોત. પણ એમને કહે, તમે જો કે વિપક્ષનો હોદ્દો મળે એવી સ્થિતિ પણ એમની વિધાનસભામાં નથી. 17 સભ્યો એટલે વિરોધ પક્ષના નેતાનું પદ પણ એમને નથી મળ્યું અને સત્તાના બહાર થઈ ગયા હવે. તો બીજું કે ગુજરાત વિધાનસભામાં બાબુભાઈ જસભાઈ વખતથી એક પ્રણાલી હતી કે નાયબ અધ્યક્ષ પદ એ વિરોધ પક્ષના નેતાને મળે. એ પણ કોંગ્રેસ મેળવી શકી નથી 30 વર્ષમાં. તમે સંવાદ કરી શક્યા હોત, કહી શક્યા હોત, અથવા તમારી એમાં નબળી કોંગ્રેસની હતી, કોણ અધ્યક્ષ બને એની કોંગ્રેસની જૂથબંધીની નબળાઈનો લાભ ભારતીય જનતા પાર્ટીએ લીધો. તમે નક્કી કરી છે કે ભાઈ અમારામાં ફલાણો માણસ સિનિયર છે, ગમે તેને નાયબ અધ્યક્ષ બનાવો. પણ આ કોંગ્રેસની નબળાઈ નરેન્દ્ર મોદી પૂરેપૂરી સમજતા. એટલે એમની બંધારણ મુજબ, પ્રણાલિકા મુજબ નાયબ અધ્યક્ષ પદ મળવું જોઈએ એ પણ એ મેળવી શક્યા નથી. પ્રજાના પ્રશ્નોની વાત તો બાજુ મૂકો. પણ મણિભાઈ, હું તમને કહું કે ચલો 2 દિવસનું અધિવેશન મળ્યું, એમાં તમે એક બેઠક અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી આવી છે ત્યાં કર્યું, અને ત્યાં તમે એવું કહો છો દેશને કે નહેરુ અને સરદાર વચ્ચે મતભેદો નહોતા, એ ખોટું એક ઊભું કરવામાં આવેલું છે. આ એક વાત. હવે એની સામેની વાસ્તવિકતા તમે જુઓ, કારણ કે લોકો તો સોશિયલ મીડિયાને કારણે હવે એટલું બધું સમજતા થઈ ગયા છે. આખી દુનિયા જાણે છે કે સરદાર અને નહેરુ વચ્ચે જેટલું સાયુજ્ય હતું એ સાથે સાથે મતભેદો પણ હતા જ. જે દિવસે ગાંધીજીની હત્યા થઈ એ દિવસે પ્રાર્થનામાં મોડું પણ એટલા માટે થયું હતું કે સરદાર સાથે એમની ચર્ચા ચાલતી હતી, અને સરદાર એટલા બધા વ્યથિત થઈ ગયા હતા, અને ગાંધીએ કહ્યું કે જ્યાં સુધી હું નિર્ણય ન કરું ત્યાં સુધી આ છેલ્લી સ્થિતિ તમે જાળવો. કારણ કે સરદાર ના પાડવા ગયા હતા કે હવે હું ગળે આવી ગયો છું, હવે મારાથી કામ થઈ શકે એવું નથી. એટલે સરદાર અને નહેરુ વચ્ચે મતભેદો હતા, એ વાત સાચી, પહેલી વાત મણિભાઈ. અને બીજી વાત કે તમે છેક 1984માં સરદારને ભારત રત્ન આપો. સંસદમાં તમારે સરદારનું તૈલચિત્ર મૂકવું હોય તો તમે તૈલચિત્ર પણ ન મૂકવા દો. એટલે જે વસ્તુ જે કોંગ્રેસે કે જવાહરલાલ નહેરુએ કે ગમે તેણે સરદારની ઉપેક્ષા કરી, એ એટલી બધી એમને નડી કે હવે એ કદાચ એનું સાટું વાળવાનો પ્રયત્ન કરે છે કે ચલો હવે આપણે પાછા સરદારને યાદ કરીએ. ઘણા અધિવેશનોમાં સરદારનું ચિત્ર ન હોય એવું પણ બન્યું છે. આ વાસ્તવિકતા છે. એટલે હૃદયથી જો તમે સ્વીકારો ને ભૂલને, તો કદાચ લોકો સ્વીકારે. તમારે હૃદયથી સ્વીકારવી પડે ભૂલને કે ભાઈ હા એ હતું તો હતું, પણ હવે અમે સરદારના વિચારોને અમલમાં મૂકવા માગીએ છીએ. તો કદાચ મતદારો તો સ્વીકારે. અને એમાંય ગુજરાતના મતદારોના મનમાંથી આ બધી વસ્તુઓ કાઢી નાખવાનું તો કોંગ્રેસ માટે કદાચ વધારે અઘરું છે. હવે તમે કહો છો ને એમ કે ગુજરાતના લોકોનું આ બાબતમાં પરિવર્તન કરવું માનસિક એ બહુ અઘરું અને પડકારરૂપ છે. કારણ કે ઘણા વર્ષો સુધી એક છાપ એવી જ રહી કે સરદારને અન્યાય થયો છે, સરદારની ઉપેક્ષા થઈ છે, સરદારના નહેરુ વચ્ચે મતભેદ હતા. એ એક મોટી ચર્ચાનો વિષય છે. પણ હું સામાન્ય વાત કરું, જે તમે શરૂઆત કરી કે ગાંધીજીની હત્યા પહેલાં એમના છેલ્લા મુલાકાતી તો વલ્લભભાઈ હતા. વલ્લભભાઈ રાજીનામું આપવાનું કહ્યું, હું ચર્ચા બાપુ હું તો હવે તમારા રચનાત્મક કામોમાં મને રસ છે, આ કામ હું હવે થાકી ગયો છું. એટલે બાપુએ કહ્યું હું નહેરુને મળવાનો છું. ને વાત ગાંધીજી એક સમય એવી માન્યતા ઉપર આવ્યા હતા કે બંને સાથે કામ નહીં કરી શકે, આવી માન્યતા પર આવ્યા હતા. તમને એમ કહું
કે જેવી ઈચ્છા વલ્લભભાઈ વ્યક્ત કરી એવી નહેરુએ પણ કહ્યું છે હું રાજીનામું આપી દઉં, વલ્લભભાઈ કામ કરે. પણ વલ્લભભાઈ એમ કહ્યું કે જવાની ઉંમર હોય તો મારી છે, તમારી નથી. એટલે કેટલીક વસ્તુ આપણે ત્યાં મુકાઈ નથી યોગ્ય સ્વરૂપ. પણ એ બંને કોઈને કોઈ કારણથી એવું સ્થિતિ એ હતી. મતભેદોની વચ્ચે પણ જો હું તમને કહું આજના નેતાઓએ શીખવા જેવું હોય તો મતભેદોની વચ્ચે પણ 1950 સુધી બંને નેતાઓએ સાથે કામ કર્યું. આ બહુ મોટી ભારતના ઇતિહાસની બહુ મોટી ઘટના છે. આજે કોઈ નેતા નહીં કરી શકે સામાન્ય મતભેદ. સાહેબ મતભેદની વચ્ચે એમની વચ્ચે ભારત પાકિસ્તાનના ભાગલામાં કોઈ મતભેદ નહોતો, મતભેદ હતો જ નહીં. એમની વચ્ચે આઝાદીની લડતમાં શું મતભેદ હતો? એક જ મુદ્દો આયંગરનો મુદ્દો આવે. તમે એમાં વલ્લભભાઈ એમ કહ્યું તમે મને, નહેરુએ એમ કહ્યું તમે મને પૂછ્યું નહીં. વલ્લભભાઈ કહ્યું મારી તો દેશી રાજ્યોનું ખાતું મારી પાસે હતું અને છતાં આયંગરે મારી જોડે વાત, એમાં આયંગર જવાબદાર હતા. એમને આયંગરને કહ્યું કે તે નહેરુને શું કામ કહ્યું, મને કહેવું હતું ને સીધું. એટલે મતભેદની આમ આવા સુલુક દાખલા તરીકે કમિશનરને તોફાન થયા નાગપુરમાં ક્યાંક, એક શહેરનું નામ ભૂલી ગયો છે. નહેરુએ રિપોર્ટ કમિશનર પાસે સીધો મંગાવ્યો, પોલીસ કમિશનર પાસેથી. એટલે વલ્લભભાઈ એમ કહ્યું તમે મને કહી શક્યા હોત, મારા આપણે સાથીદાર છીએ. અને હું બીજું આપણે પોઝિટિવલી લઈએ એક વાત, હું ગૃહમંત્રી છું, તમે મારી જોડે રિપોર્ટ માગી શકે. એક અધિકારી જોડે તમે વડાપ્રધાન શું કામ રિપોર્ટ માગ્યો? એટલે એ મુદ્દો આખો ચર્ચાનો એક ચર્ચા કરવી પડે મણિભાઈ. પણ આપણે પોઝિટિવલી જોઈએ કે ચલો કોંગ્રેસ હવે સરદાર તરફ જઈ રહી છે તો સારી વાત છે. સારી વાત છે, એમાં કશું ખોટું નથી. જશે તો. અને બીજું આ વસ્તુ બહાર પણ લાવે. માનો કે કોંગ્રેસ એમ માનતી હોય કે ભારતીય જનતા પાર્ટી આ ખોટો મુદ્દો ઊભો કરે છે, મતભેદ નહોતા તો તમે શું પુરવાર કરો? મતભેદ નહોતા, ઉપેક્ષા નથી, તમે કોઈ ભારત રત્ન મોડો તમે પુરવાર કરો કે ભાઈ કેમ મોડો આપ્યો, એનું કારણ બતાવો. તમે જે કોઈ વાત તમે ભારતીય જનતા તમે એને તમે વક્ફ બોર્ડમાં પુરવાર કરવા જાઓ છો, તમે બીજામાં જાઓ છો તો આમાં પણ પુરવાર કરો. કારણ કે સરદાર એ તો ગુજરાતની એક પાયાની વસ્તુ છે. તમે એના વિશે જ્યારે લોકોના મનમાં ગેરસમજ થશે, હું તમને કહું કે મેં તમને જેમ કહ્યું એમ કે મણિબેન મેં ડાયરીમાં લખ્યું છે કે બાપુજીને વલ્લભભાઈ તો રોજ મળતા, કારણ કે મકાન અમારા જોડે જોડે હતા અને નહેરુ ઘરેથી નીકળે એટલે પહેલાં બાપુજી જોડે આવે. પણ જ્યારે નિવાસસ્થાન બદલાયું ત્યારે કેટલાક લોકોએ એમના નહેરુની કાન ભંભેણી કાઢી. નહેરુ એક વસ્તુ બહુ સરસ કહીશ તમને કહું કે ગાંધીજીના સિદ્ધાંતોના અમલમાં વલ્લભભાઈની બરોબરી હું પણ કરી શકું એમ નથી. હું પણ કરી શકું આવું. પણ એ તો મણિભાઈ એમણે ન કહ્યું હોત ને તો સાચી વાત હતી. એ તો સૌથી મોટા ગાંધીવાદી કોઈ હતા સરદારનું છેલ્લું ભાષણ જે તમે ઇન્દોરનું વાંચો કસ્તુરબા ગ્રામના ઉદ્ઘાટન વખત, એનું બહુ સુંદર, એટલે એમાં આખા વલ્લભભાઈના વ્યક્તિત્વનો તમને ખ્યાલ આવે. એમાં એમને એમ કહ્યું છે કે અમે બધા આઝાદીની લડતમાં બાપુની સેનામાં સ્વાતંત્ર્ય લડતમાં જોડાયેલા સૈનિકો હતા અને અમે બધા, હું તો બાપુનો વફાદાર સૈનિક છું. અને બાપુએ જવાહરલાલને પોતાના નેતા જાહેર કર્યા હતા રાજકીય વારસદાર તરીકે. અને બાપુના આ વાતનો દ્રોહ કરે અને હું બાપુનો દ્રોહી ગણું છું. મને બાપુ જે જગ્યાએ બેસાડીને ગયા એ જ જગ્યાએ હું બેઠો છું અને એનો મને સંતોષ છે. એવું આખું કેવું સુંદર મજાનું આખું. બીજું તમને કહું કે જવાહરલાલ 4 વખત વિદેશ ગયા કંઈ. આજે તમે જો કોઈ કાર્યવાહક વડાપ્રધાન બનાવીને જતું નથી, કેબિનેટ મિટિંગ બીજા નંબરનો મંત્રી હોય સંભાળે. જવાહરલાલ 4 વખત વડાપ્રધાનનો હવાલો ઓફિશિયલ વલ્લભભાઈને સોંપીને ગયા. વલ્લભભાઈને ખરેખર તો ભૂતપૂર્વ વડાપ્રધાન કહેવા જોઈએ, કેમ કહેતા નથી મને ખબર નહીં, કારણ આપણે તો કાર્યવાહક વડાપ્રધાન ગુલજારલાલ નંદાને પણ ગણીએ છીએ. તો વલ્લભભાઈ 4 વખત થયા છે અને રીતસર ઓફિશિયલ પેલા રીતે થયા છે. હવે છેલ્લો સવાલ પૂછી લઉં, કારણ કે સમય ઘણો થયો છે. છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે ગુજરાતમાં કોંગ્રેસ તમારી દ્રષ્ટિએ ક્યારે સત્તા પર આવશે? પ્રશ્ન બહુ અઘરો છે અને આ આત્મવિશ્વાસ જ્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યક્રમો પ્રગટશે ત્યારે કોંગ્રેસ સત્તા ઉપર આવશે. આજે તો કોંગ્રેસ જીતવાની આશા ગુમાવી બેઠી હોય. તમે કોંગ્રેસના નેતાને ઓફ ધ રેકોર્ડ પૂછજો તો તમારી જીતવાની ઈચ્છા શક્તિ, તમે જો તમારી પાસે 2017માં તમારી પાસે હાથવગું સાધન આવ્યું હતું, 76 બેઠકો તમને મળી હતી. કેમ મળી હતી? અનામત આંદોલનને કારણે પાટીદારનો મતદાર વર્ગ તમે તમારી તરફ વાળી શક્યા હતા, જે તમે પાછળથી ધોવાઈ ગયું પછી તમે 70 ઉપર આવી ગયા.
76માંથી 17 પર આવી ગયા. તમારી પાછળ આવેલો એક મોટો વર્ગ મતદારોનો એ તમે જાળવી ન શક્યા. તો કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવું પડશે, આત્મખોજ કરવી પડશે. તમે કહ્યું એમ સંગઠન તરફ વળવું પડશે. સરદાર વિશે પણ તમારે સાચી હકીકત, સેવા, પ્રજાના અવાજ, પ્રજાની નાડ પારખીને પ્રજાનો અવાજ બનવું પડે. અસરકારક વિપક્ષની ભૂમિકા નહીં ભજવો ત્યાં સુધી તમે પ્રજાના દિલમાં નહીં ઉતરી શકો. પ્રજાના ઘણા પ્રશ્નો છે લઈને તમે મેદાનમાં આવો તો એક આશા ચોક્કસ બંધાશે. 2027માં આવી શકે? મને અઘરું લાગે છે, બહુ જ આજની સ્થિતિ અઘરું લાગે છે. પણ કોંગ્રેસ હાઈકમાન્ડ જો દોર પોતાના હાથમાં લેશે અને મેં કહ્યું એમ રેસના ઘોડા અને ફલાણા ઘોડા અને જૂના જોગીઓને આ બધું દૂર કરી કંઈક એ લોકો આજે જે બોલે છે એ પ્રમાણે અમલ કરશે તો એક આશાનું કિરણ કોંગ્રેસ માટે હોઈ શકે છે. મણિભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ ઉપયોગી અભ્યાસી માહિતી સાથેની ચર્ચા અમારી સાથે કરી. આપનો હું હૃદયથી આભાર માનું છું.